ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે ત્યારે ભાવનગરમાં સૌથી મોટું આયોજન જવાહર મેદાન ખાતે નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા ભાવનગર કા રાજા અંતર્ગત કરવામાં આવનાર છે। ભાવનગર શહેરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરીને ભાવનગર કા રાજા ગણેશ ઉત્સવની તૈયારીઓ હાથ ધરવામાં આવનાર છે, જે તારીખ 27 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર સુધી 11 દિવસ ચાલવાની છે। આ ઉત્સવનો પ્રારંભ ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહજી હસ્તે કરવામાં આવશે। આ ઉત્સવમાં રોજ વિવિધ સંસ્થાઓ દ્વારા કલાકારો કાર્યક્રમો પણ પીરસવાના છે, સાથે આરોગ્ય ક્ષેત્રે જોડાયેલી સંસ્થાઓ પણ પોતાનું યોગદાન આપશે। भावनगर का राजा महोत्सव तारीख 27 थी 27/8 थी 6/9 11 दिवसનું जवाहर मैदान खाते गोळीबारजी हनुमानजी मंदिरना सामेना भागમાં आयोजन થઈ રહ્યું છે। આ આયોજનની ટૂંકમાં વિગત આપીએ તો આ આયોજન ભાવનગર કા રાજા એટલે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી અને યુવરાજસિંહના વરદ હસ્તે આ ગણપતિ મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે। વિવિધ રાજકીય, સામાજિક તેમજ સેવાકીય સંસ્થાઓના આગેવાનશ્રીઓ, ઉદ્યોગપતિશ્રીઓ તેમજ દરેક સંસ્થા, ખાસ તો જે 11 દિવસમાં ભાવનગર કલાનગરી તરીકે જ્યારે જાણીતું છે ત્યારે વિવિધ સંસ્થાઓ, કલા જગત, ઓર્કેસ્ટ્રાથી લઈ D4 ક્રેઝીથી લઈ અને વિવિધ સંસ્થાઓ રોજે રોજ પોતાનું પ્લેટફોર્મ રજૂ કરી અને કલાકારો ભાવનગરની બહાર પણ ભાવનગરનું નામ રોશન કરે તેવું એક પ્લેટફોર્મ વિશાળ જન સમુદાયની વચ્ચે પૂરું પાડવામાં આવે છે। સેવાકીય પ્રવૃત્તિમાં મેડિકલ ક્ષેત્રે સોલ હોસ્પિટલ અને રેડક્રોસ સોસાયટી એ બંને દ્વારા વિવિધ અલગ અલગ તબક્કાના રોજે રોજ યુવાનોથી લઈને વડીલો માટે દરેક જાતના પરીક્ષણો, કુદરતી ઉપચાર કેન્દ્રથી લઈ અને દાંતના અને બાકીના બધા પરીક્ષણોથી લઈ અને બ્લડ ડોનેશન કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિ સાથે આ જોડાયેલું પ્રવૃત્તિ જે આ કરવામાં આવી રહી છે એ 11 દિવસમાં આપ સૌના માધ્યમથી ભાવનગરની જનતાને, લોકોને એક સેવાકીય માધ્યમમાં જોડાવા અને દર્શન કરવા રોજે જે હજારો લોકો અને કુલ મળીને લાખો લોકો જ્યારે દર્શનાર્થે પધારે છે